અમારે કોઈ 14 વર્ષ અમારી સામું નથી જોયું, અમારી કોઈ મદદ નથી કરતું. આજે તમે મદદ કરીને બહુ આભાર છે. રોજ અમારે મારી મમ્મી લઈ જાય, અમને પાછા લઈ આવે અહીંયા. 14 વર્ષ તમે આમ છે, કોઈ અમારી સામું નથી જોયું. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું નિલેશ સળિયા અને આજે અમે હતા રાજકોટ શહેરના દોલતપરા ગામની અંદર અને આજથી થોડા દિવસો પહેલાં જ આ બાળકોની મુલાકાત કરી હતી, આ પરિવારની મુલાકાત કરી હતી. અને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તો આપણે સપોર્ટરૂપ બન્યા જ હતા, પણ આ બાળકોની એક ટોયલેટ બાથરૂમની પણ રિક્વાયરમેન્ટ હતી. અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે, કેટલી બધી પીડાઓ સાથે પોતે જીવી રહ્યો હતો. આ એક માં છે જે ઘણો બધો સંઘર્ષ સાથે પોતાના દીકરાઓને સાચવી રહી છે. આજે આ પરિવાર પાસે ટોયલેટ બાથરૂમ ના હોવાના કારણે એક માં એમને ખુલ્લી જગ્યામાં ટોયલેટ બાથરૂમ કરવા માટે લઈ જાય છે. દોસ્તો વિચાર તો કરો કેટલી બધી તકલીફ પડતી હશે આ પરિવારને પોતાના દીકરાઓને સાચવવા માટે. તો આજે બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બાળકો માટે આપણે એક ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરીએ, જેથી કરીને આવનારા સમયમાં આ બાળકોને જે પણ ટોયલેટ બાથરૂમમાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો કેવું લાગે છે બેટા આજે? બહુ સારું લાગે છે આજે કે અમારી મમ્મીને ઉચકીને રોડે ના લઈ જવા પડે. બિલકુલ સાચી વાત છે બેટા, હવે તમને ઉચકીને રોડે નહીં લઈ જવા પડે. હવે આને અમે ઘીરે ને ઘીરે ટોયલેટ બાથરૂમ જઈ શકીએ. મારી મમ્મીને કે રોડે ન લઈ જવા પડે. હવે અમે બે ભાઈ હવે જઈ શકીએ બાથરૂમ ટોયલેટમાં. કેટલા વર્ષથી તમે આવી જ હાલત સાથે જીવો છો બેટા? રોજે રોજ આ 14 વર્ષ થઈ ગયા. અમે નાના હતા ત્યારથી. એટલે છેલ્લા 14 વર્ષથી આ હાલત સાથે જીવો છો બેટા? રોજ મારી મમ્મી રોડે ઉચકીને લઈ જાય, પાછા બે ભાઈને પાછા ઘીરે લઈ આવે, પછી પાછા નવડાવે, પછી પાછા વોશિંગ બેહાડે. એટલી બધી તકલીફ પડે છે બેટા. પણ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની બેટા, ઠીક છે? હવે તમારા માટે એક સરસ મજાનું ટોયલેટ બાથરૂમ બની રહ્યું છે, એટલે તમારે જે પણ જિંદગી જીવવામાં તકલીફ પડી રહી હતી એમાં તમને રાહત મળશે બેટા. સારું લાગશે આ તો હવે રોજે રોજ. હવે બસ હવે કાયમ માટે ખુશ રહેવાનું છે બેટા. હવે તમને એટલું કહીએ છીએ કે આ બાથરૂમ બની બહુ સારું લાગે. ના ના, ચોક્કસથી હવે ઝડપથી જ તમારું ટોયલેટ બાથરૂમ બની જશે બેટા, બિલકુલ ચિંતા નહીં કરતા બેટા. તો દોસ્તો વિચાર તો કરો, છેલ્લા 14 વર્ષથી આ બંને બાળકો હેરાન થઈ રહ્યા હતા. 14 વર્ષથી આ બાળકો પાસે ટોયલેટ બાથરૂમ ના હોવાના કારણે એક એમની માં ઉચકીને રોડના પહેલા કાંઠે આ બાળકોને ટોયલેટ કરવા માટે લઈ જતા હતા. દોસ્તો વિચાર તો કરો, એક માં કેટલો બધો સંઘર્ષ કરે છે પોતાના દીકરાઓને મોટા કરવા માટે. તો દોસ્તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા દિવ્યાંગ લોકો માટે હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ બાળકોની જે પણ રિક્વાયરમેન્ટ છે, જે પણ તકલીફ પડી રહી છે એમાં આપણે આજે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. અને આ બાળકોની ખાલી એક જ રિક્વાયરમેન્ટ છે કે અમને જો ટોયલેટ બાથરૂમ મળી જાય તો અમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો અત્યારે આ બાળકો માટે આપણે એક સરસ મજાનું ભાવથી, પ્રેમથી ટોયલેટ બાથરૂમ બનાવીએ, જેથી કરીને આ બાળકોને જે પણ જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ બાળકો માટે આપણે ટોયલેટ બાથરૂમ બનાવીએ.